બાપ ઝઘડો થયો તેવી જીમ કેવું છે પણ અલે ભાઈ હું એટલે પી નીકળ્યો અલે મને માર્યો આપણે ગાળો કશું દીધી નહીં હું એટલે નીકળ્યો ને મને ગાળ દઈને મારવા આવ્યો મને હું તો કહું શેઠને કઈ ફરવાઈએ મારી બાપ કહેવાનું પેલા કે હવે શેઠ ભૂઈ પડી ગયા તો પથરાણ શેઠ આવી પડી ગયા અને શેઠ પૈસા તો દારૂ ના હું કરશું પણ એ તો શેઠનું નામ દીધું એટલે આજ દીધા એ તો સહિત આજ દેશે પૈસા આપણે જઈશું શેઠ ગોમો છે એમ લંગડા હેડા છે આ તો પડી રસ્તા ગયા પડી ગયા પડી ગયા તા પડી ગયા હા તો ત્યાં હા તો વાત તો ઈને આવીએ પણ શેઠ મિત્ર ને કીધું મને પાયો સમજો આયો તો અંદર આ બધા ગુંડી મારી દેજો પીનાઈ છે અને જેઠ ઓલે ઝઘડો કરવાનો છે ઝઘડો કરે પેલા ભાઈના તો ઘેર જઈને ગાળો દીધી મને પૈસા લેવાના બધા મહેનત મારે અને આખો બધા ભાગી નાખે દવાખાને ખર્ચો તો લેવા પડશે કે કેટલો બધો શેઠ બેઠ ના ચાલે આપણે ફોન ચાલવાના આવે છે આવું છું આ પેલા પૈસા લેવા હા તે આવું છું બહાર આવું છું બહાર હવે સરપંચ આવે છે કોઈ આ પાવર કરે પૈસા લેવા પૈસા ક્યાં ના પૈસા એની ખબર ને મારે આપણે શું કોઈને માર્યા શાના પૈસા મુન્નાભાઈ અમારા માણસ તમે મારે તમારા માણસ કી પિંડાદાગીરી કરે છો એ પીવો તો ખરા આખો ગોન પીવો છે પૈસા અમારા ના લેવા મને માર્યા દેતા હોય તો અને આ ભાઈએ તો ફેટ ગાલી હતી મારી મું રખતો નહીં બધું કરે ભાઈ પૈસા બાપાના મિલ દે ફેટ ગાલી ગયા ઘેર જઈને તારું નસીબ નકર ગરબો તૂટી ગયો હોય અવાજ નહીં કરવાનો મુન્નાભાઈ કોલ શેઠને લઈને આવ્યો છું મારે શેઠ છે લે તારાથી પ્રેમથી પતા તો કરી પતા પછી લેવા દેવા એમ એટલે તારે પૈસા આ મારા હમણાં જ થયો ચાલુ તમારે પૈસા આવવાના શું કરવાનું હોય હાલ તો હાલવાના જ હતા પણ પૈસા જ નહીં એમાં અમને ખબર છેલ્લી વાર નો કાયદા બધું ભારે પડશે એના કાયદા હું તો આલુ તો આલુ ના આલુ પેલા 1000 2000 આલુ 1000 થી નહીં પૈસા આપણા જોડે એટલે દવાનો ખર્ચો તમે આલો પડશે ને આપણે જેને 1000 આલ લઉં બધનો પૈસો હાથ નહીં અમારે આજે સરકારે વાહી કરીને બતાવવું પડશે કે તમારે જે દવાનો ખર્ચો થયો બિલ આવી દઈએ તમને પૈસા ના કરો પણ 1000 રૂપિયા આલતી તો લે મુન્નાભાઈ તો મોટા પાયે ઓપરેશન કરવામાં આવ્યું છે પગનું એ ના ચાલે પૈસા આલ દેજો ભાઈ તમે તમે અમન બહુ માયા છો આવો તમાર ટોટી તો ભાઈ બતાવો અમાર મુન્નાભાઈ તો ભાઈ જાય થાય અમે ગમે તેના ના લઈએ કાયદેસર કાર્યવાહી કરીશું કાયદેસર કેસ કરીએ અમે તો. મુન્નાભાઈ આયા એટલે 1000 આલો નગર રૂપિયા ના આવે. અરે ભાઈ આ મોટા મોના ને લઈને આયા મુન્નાભાઈ શરમમાં ના મોટા મોટા એટલા નકર રૂપિયા સુરત ને શેઠથી બોલાય 1000 રૂપિયા લેવાના શેઠથી સુરત થી લાયા કોઈ સુરત વાળા ચેક ખબર ના કાઢ્યા બધા પીવા તો છે હા એમને ખબર છે કે બધા આ પૈસા તો બીએ પૈસે તમારા પીએ હે ના પેટ્રોલ ભી હવે હમણાં જોડે લેવાના અમારે તો પેટ્રોલ ના જુદા આલો ને અમાર મુન્નાભાઈ નું ઓપરેશન ના જુદા આલો નહીં ચાલે ભાઈ કોમ છે બેસી ગયા હતા તો પીધો છે
કેટલી પીધા છો પૈસા પેલા આ ભજીમાં તો તમે અહીં. માણસ છો પેલા અડ્ડામથી પીને આયા હતા. ભજીમાં તો અહીં. આસલાના અડ્ડામથી. ભજીમાંની હી. અમારા પૈસા પીએ પણ તમારા પૈસા તો પીએ આ તો છે લથડીઓ ખાય, લથડીઓ. આ તો દાદાગીરી કરવાની આવતી હતી. બસ પીવો તો વરિયાળીને પીવો કે. એ નહીં એ અમારે ગમે તે ના પીએ, તમારું જોવાનું બધું અમારા પૈસા પીએ હે ને જ્યાં કરવાનું કરો, પૈસા એક કામ કરો. કરવાનું કરો. અમારા જેટલા પૈસા આલો ભાઈ અમે એ કરીએ ઘરમાં લઈ આવો જેવો પેલા ઠેલામાં મેલતો હોય. ના, લેતા આવજો 2000 ચાલ દેજો. ઠેલામાં મેલતો ડાયરેક્ટ તમારે નહીં લેવા. હા અમારા હાથમાં નહીં અને આમાં લેવા ખાઈ દેજો, પી-પીને ખાવા ના દે. તમારે કેમ? આ તો શેઠ હારા હારા પૈસા આલે ના તો તમને. ઈ ભાઈ માં આ તો આ સુરતથી બોલાય એટલે નકા હાલવાનું તો ઉતાર. કહી દે કે 2000 આપું છું. ઠેલામાં મેલ દઉં છું. ઠેલામાં મેલજો. હાંજી. એટલે પતી ગયું ને? હવે તમારી વેડીને મારી વેડીઓ જણાવી દઈએ. જો આ મેલ્યા. આ મેલ્યા છે. આ આમાં જ લમણો કરતા નહીં, કહેતા જો. ના બાજુ આ લમડો વાળાને પી પી નાતો આ શેઠ, આ તો તમે બહાર જા. હવે કહી દેજો આવા ના આ બાજુ. આ ના હોય તો અમારે ઘેર આગળ બી વ્યા કરવાનું જ શું આવે? આવા ના અમદાવાદ પેલો આના. ભાઈ લેવો નહીં. ભાઈ લેવો નહીં. અમને દેજો પૈસા તો તમારે પાવર કરતો તો એ પૈસા નહીં આલી દીધા.